નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવયુગ શાળામાંથી અંગ્રેજીના લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે। ધોરણ 12 ની અંદર હાલમાં આપણે શીખી રહ્યા છીએ ધ મંકીઝ પાવ એટલે કે વાંદરાનો પંજો નામનો સરસ મજાનો એક હોરર સ્ટોરી ટાઈપ છે મિત્રો, જે એક ડરામણી વાર્તા, જેને હોરર સ્ટોરી એટલે કે ડરામણી વાર્તા ટાઈપનો પાઠ છે મિત્રો। खूब सरस मजानो पाठ है, एकदम रोमांच उभो करे तेवो पाठ है, जेमनी अंदर આપણે કુલ 2 પેરેગ્રાફ વિશે જોયું। આજનો ક્લાસ નંબર 2 યુનિટ નંબર 7 અને તેમનું છે રીડ 1 અને તેમનું નામ છે મંકીઝ પાવ વાંદરાનો પંજો, જેમના ત્રીજા પેરેગ્રાફ વિશે અભ્યાસ કરીશું। પ્રથમ પેરેગ્રાફની અંદર આપણે જોયું કે ઠંડી અને તોફાની રાત્રે મિસ્ટર વ્હાઇટ અને મિસિસ વ્હાઇટ તેમજ તેમનો પુત્ર છે હર્બર્ટ આટલા છે બેઠા છે અને એક મહેમાનની રાહ જોઈ રહ્યા છે। તે જ સમયે દરવાજો ખડખડાવાનો અવાજ આવે છે, જોરથી બંધ થવાનો અવાજ આવે છે અને કોઈના ડગલા આવતા હોય એવો અવાજ આવે છે। આથી એમનો પુત્ર હર્બર્ટ કહે છે કે તેઓ આવી પહોંચ્યા છે। તો એ મહેમાન આવી ગયા પછી મિસ્ટર વ્હાઇટ તેમની ઓળખાણ આપતા કહે છે કે આ સર્જન્ટ મેજર મોરિસ છે કે જે ભારતની અંદર હમણાં જ નોકરી પૂરી કરી નોકરીનો સમયગાળો પૂર્ણ કરી અને ઇંગ્લેન્ડમાં આવ્યા છે અને તે તેમની વાતો કરે છે, તેમને પાણી આવકારો આપે છે અને તેમને પાણી પણ આપે છે। ત્યાર પછી તે ત્રણેય વાતો કરવા લાગે છે અને એમની ભારત વિશેની વાતો સાંભળી અને આ ફેમિલી આખું છે એમનાથી સંમોહિત થઈ જાય છે, મેસ્મરાઇઝ્ડ સંમોહિત થઈ જાય છે અને સંમોહિત થઈ જાય છે। ત્યાર પછી તે એવું બને છે કે મિસ્ટર વ્હાઇટ અને એ લોકો વાતો કરતા હોય છે, એમાં મેજર મોરિસ છે એમણે અગાઉ એક વાંદરાના પંજા વિશે તેમને વાત કરી હોય છે। તો ત્યાર પછી એમની વાત પૂર્ણ થયા પછી મિસ્ટર વ્હાઇટ કહે છે કે મને ભારતમાં જવું ગમશે અને તેમની વિશે ત્યાં જઈને બધું મારી નજરેથી જોવું મને વધારે ગમશે, આવું છે કહે છે। ત્યારબાદ એવું બને છે કે અગાઉ એમણે વાત કરી એટલે આથી મિસ્ટર વ્હાઇટ તેમને પૂછે છે મેજર મોરિસને કે તમે મને એક પંજા વિશે વાત કરતા હતા, અગાઉ તમે મને એક પંજા વિશે વાત કરતા હતા, તો એ પંજો છે એના વિશે હવે જણાવો મને કે એ પંજો વિશે શું હતું। તો એમના વિશેનો પેરેગ્રાફ છે। ત્રીજા પેરેગ્રાફની અંદર મેજર મોરિસ છે એ મિસ્ટર વ્હાઇટ, મિસિસ વ્હાઇટ અને તેમના પુત્ર હર્બર્ટને એમના પાસે રહેલો પંજો, જે વાંદરાનો એક સુકાઈ ગયેલો પંજો છે, જેમના વિશે વાત કરે છે। તો શું હતું એ પંજાની અંદર ચાલો જોઈએ મિત્રો। પેરેગ્રાફ નંબર 3 જેમની અંદર છે મોરિસ said an old fakir put a spell on it. He was a very holy man and he wanted to show that fat ruled people's lives and that to interfere with fat only caused deep sadness। નાનકડો એવો પેરેગ્રાફ છે પરંતુ એકદમ મસ્ત મજાનો પેરેગ્રાફ છે। જોઈ લઈએ મિત્રો સૌપ્રથમ એમના સ્પેલિંગ। મોરિસે કહ્યું એન ઓલ્ડ ફકીર, ઓલ્ડ એટલે કે વૃદ્ધ ફકીર, ઓલ્ડ એટલે કે અહીંયા વૃદ્ધ ફકીર, ફકીર તો જે આપણે ફકીર ઓળખીએ છીએ મિત્રો, ફકીર કોને કહેવામાં આવે છે તે પુટ અ સ્પેલ ઓન ઇટ, સ્પેલ એટલે કે મંત્ર, પુટ એટલે કે લખવું, અહીંયા આપણે પુટ એટલે મૂકવું એને બદલે લખવું રાખીશું, લખવું, ઓન ઇટ એટલે તેમના ઉપર। હી વોઝ અ વેરી હોલી, હોલી એટલે કે આંગણે તો મિત્રો પવિત્ર, પરંતુ અહીંયા આપણે લઈશું ધાર્મિક અથવા તો પવિત્ર લ્યો તો પણ વાંધો નહીં। He was very holy man and he wanted to show, wanted ઈચ્છું, to show એટલે કે બતાવવા માટે, that કે show એટલે કે બતાવવું, that કે fat ruled people, fat એટલે કે નસીબ, ruled people's lives, lives એટલે કે જીવવું, નસીબના આધારે જ માણસો છે જીવે છે, નસીબ પર જ તેમનું જીવન આધારિત રહેલું હોય છે। and that to interfere, interfere એટલે કે દખલ કરવી, ચેડા કરવા, દખલ કરવી, with fat, fat એટલે કે નસીબ, only caused a deep sadness, deep એટલે ખૂબ ઊંડું અથવા તો ઊંડાણપૂર્વકનું એટલે કે વધારે પડતું, અહીંયા deep એટલે કે વધારે, sadness એટલે કે દુઃખ, caused જેના કારણે એવો મતલબ થાય મિત્રો। જોઈ લીધા આપણે સ્પેલિંગ ની અંદર છે ઓલ્ડ વૃદ્ધ, પુટ તો કે લખવું, સ્પેલ તો કે મંત્ર,
ઓલી તો કે ધાર્મિક, વોન્ટેડ ઈચ્છવું, શો બતાવવું, ફેટ તો કે નસીબ, લઈ તો જીવવું, ઇન્ટરફિયર દખલ કરવી, અને ડીપ તો કે વધારે, અને સેડનેસ તો કે દુઃખ. આગલા પ્રકારનું છે. જોઈએ હવે આપણે એમનું ટ્રાન્સલેશન, જેની અંદર છે મોરિસે કહ્યું an old fakir put a spell on it, એટલે કે જે વાંદરાનો પંજો હતો તેમના પર an old fakir એક વૃદ્ધ ફકીરે છે તેમના પર એક મંત્ર લખેલો છે. he was a very holy man. આ જે ફકીર હતો તે એકદમ કેવો હતો? ધાર્મિક માણસ હતો અને એકદમ પવિત્ર માણસ હતો. and he wanted to show, અને તે એવું દર્શાવવા ઈચ્છતો હતો કે તે લોકોને એવું બતાવવા ઈચ્છતો હતો that કે fate ruled people's life, એટલે કે નસીબ ઉપર જ માનવીનું જીવન રહેલું છે. જેટલું માણસના નસીબમાં લખેલું હોય તેટલું જ તેમને મળે છે. and that to interfere with fate, અને જેમણે પોતાના નસીબ સાથે ચેડા કર્યા, એટલે કે નસીબ છે એની અંદર દખલગીરી કરી, only caused deep sadness, તેમને ફક્ત અને ફક્ત દુઃખ જ મળે છે, વધારે પડતું દુઃખ થાય છે. જે નસીબ સાથે ચેડા કરે છે, ટૂંકમાં નસીબ કરતા વધારે આડી લાઈનથી મેળવવાની કોશિશ કરે, એમને ફક્ત અને ફક્ત પોતાની જિંદગીની અંદર દુઃખ જ મળે છે. આવા પ્રકારનો પેરેગ્રાફ છે મિત્રો કે મોરિસે કહ્યું કે એક જૂનો ફકીર છે, વૃદ્ધ ફકીર, એમને આમના માટે આ જે વાંદરાનો પંજો છે પંજાની ઉપર એક મંત્ર લખ્યો છે, અને તે એક ખૂબ જ ધાર્મિક માણસ હોય છે. ધાર્મિક હોવાના કારણે એ લોકોને એવું દર્શાવવા માંગે છે કે માણસ છે એ પોતાના નસીબમાં હોય તેટલું જ મેળવી શકે, વધારે મેળવી શકતો નથી. અને જો એના નસીબમાં ન હોય અને છતાં પણ તે લેવાની કોશિશ કરે તો ફક્ત અને ફક્ત તેમને દુઃખ જ મળે છે. આ પ્રકારનો પેરેગ્રાફ છે. જોઈએ મિત્રો ક્વેશ્ચન નંબર 1. What did the fakir do? What? શું did the fakir do? ફકીરે શું કર્યું? તો આપણને ખબર છે ફકીરે શું કર્યું મિત્રો? જોયું આપણે મોરિસે એન્ડ ઓલ્ડ ફકીર પુટ અ સ્પેલ ઓન ઇટ. ફકીરે છે એ પુટ અ સ્પેલ એટલે કે મંત્ર છે એ પંજા ઉપર લખ્યો. તો લખી આપણે પ્રશ્નમાંથી ધ ફકીર, અથવા તો એમણે ધ ઓલ્ડ એન્ડ વેરી હોલી ફકીર એમ લખો તો પણ વાંધો નહીં. The old and very holy fakir did put, અથવા તો did ના લખો તો put પણ એમનું ભૂતકાળનું જ રૂપ છે, અને અહીંયા did સહાયકારક ક્રિયાપદ તરીકે છે કે અલગથી લખો તો પણ ચાલે મિત્રો. લખીએ આપણે did put a spell on it. કોના માટે વપરાયું છે અહીંયા? monkeys paw માટે. તો monkeys paw. આ રીતે પ્રશ્નનો જવાબ લખ્યો મિત્રો. આપણે સૌપ્રથમ પ્રશ્નમાંથી ધ ફકીરની જગ્યાએ આપણે આમના સહાયકારક વિશેષણ છે એ લગાડી દીધા. ધ ઓલ્ડ એન્ડ વેરી હોલી ફકીર એટલે કે જે ઘરડો છે અને એકદમ ધાર્મિક માણસ છે. who did put a spell on monkey's paw, જેમણે વાંદરાના પંજા ઉપર એક મંત્ર લખ્યો હતો. do શું કર્યું? તો હું કર્યું તો એમને મંત્ર લખ્યો હતો. એકદમ સરળ છે મિત્રો. ધ ઓલ્ડ એન્ડ વેરી હોલી ફકીર સહાયકારક ક્રિયાપદ તરીકે છે did. ત્યાર પછી છે put a spell on it. it કોના માટે વપરાયું છે? તો monkeys paw માટે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 2. What would happen? શું બન્યું? happen એટલે કે બનવું. if one tried to interfere with fate. one tried to interfere એટલે કે દખલ કરવી with fate. નસીબ સાથે નસીબમાં જે દખલ કરે છે તેમને શું મળે છે? તેમની સાથે શું બને છે? તો આપણને ખબર છે, આપણે જોયું અહીંયા કે and that to interfere with fate only caused deep sadness, એટલે કે જે નસીબ સાથે છેડા કરે છે તેમને ફક્ત જિંદગીની અંદર દુઃખ જ મળે છે. તો જોઈએ આપણે સૌપ્રથમ આપણે અહીંયાથી લખી લઈએ પ્રશ્નમાંથી one tried to interfere with fate only caused deep sadness. આપણે કરી નાખશું it would cause એટલે કે જેમના કારણે it was caused deep sadness.
દુઃખ જ મળે છે. One try to interfere with fate. જો કોઈ છે ઈ ફેટ નસીબ સાથે છેડા કરે છે, it would cause deep sadness. જેમને છે ફક્ત દુઃખ જ મળે છે. આ પ્રકારના બંને પ્રશ્નો જોયા મિત્રો આપણે પેરેગ્રાફ નંબર 3 ના સ્પેલિંગ અને પ્રશ્નો એકદમ સરળ છે, ખાસ વધારે યાદ રાખવું પડે તેવું નથી, કારણ કે બંને પ્રશ્નોની અંદર બેઠે બેઠું પેરેગ્રાફમાંથી આપણને મળી જાય તેવું છે. હવે આગળનું પેરેગ્રાફ 4 વિશે જોઈએ. ત્રીજા પેરેગ્રાફમાં આપણે જોયું કે મિસ્ટર મોરિસ જે છે એ મિસ્ટર વ્હાઇટને વાંદરાના પંજા વિશે જણાવે છે કે એમના ઉપર એક ફકીરે છે મંત્ર લખ્યો છે. ત્યારબાદ એ પંજો છે ઈ તે આગમાં ફેંકી દે છે. મિસ્ટર મોરિસે ઈ પંજો તેમની સાથે લાવેલા હોય છે. આથી જે મિસિસ વ્હાઇટ છે અગ્નિ પાસે બેસીને પોતાનું ભરત ગૂંથણ કરી રહી હતી એ આગની અંદર છે ઈ ફેંકી દે છે. તો મિસ્ટર વ્હાઇટ છે ઝડપથી એ પંજો લઈ લે છે અને તેમને એમ કહે છે કે તમારે ન જોઈતો હોય તો એ પંજો મને આપી દો. તો છે જે મિસ્ટર મોરિસ છે એ કહે છે કે કોઈ દિવસ નસીબ સાથે છેડા કરવા જોઈએ નહીં. તમે તમારા પોતાના જોખમે છે પંજાને તમારી પાસે રાખો, પરંતુ એમાં કઈ થાય તે જોજો, શું થાય તે. ખરેખર એ પંજો રાખવાની જરૂરિયાત નથી, આવું મિસ્ટર મોરિસ કહે છે. એ કહે છે કે મોરિસ ભારત વિશેની વાત કર્યા બાદ પંજા વિશેની વાત કરે છે. ત્યારબાદ હવે જે મિસ્ટર વ્હાઇટ અને મોરિસ વચ્ચેનો જે સંવાદ છે એ પેરેગ્રાફ નંબર 4 ની અંદર આપેલો છે. જોઈએ મિત્રો તેમની અંદર શું છે તે પેરેગ્રાફ નંબર 4. But Mr. White was curious and wanted to test the power of the monkey's paw. He bent down and quickly retrieved it from the fire. He said, "If you don't want it, give it to me." Morris, after reluctantly explaining the appropriate manner for making the wishes, warned him that he could have the power, but at his own risk, and departed soon afterwards. આ પ્રકારનો પેરેગ્રાફ છે મિત્રો કે મોરિસ છે પોતે થોડો સંવાદ કરી અને જવા માટે ઊભા થાય છે. જ્યારે મિસ્ટર વ્હાઇટ તેમની પાસેથી એટલે પંજા વિશેની વાત ઉચ્ચારે છે ત્યારે મોરિસ છે પંજો પોતાની બેગમાંથી પંજો બહાર કાઢી અને તેમને બતાવે છે અને તેમના ઉપર લખેલો મંત્ર પણ કહે છે કે આવો મંત્ર છે એ ફકીરે લખેલો છે. ત્યાર પછી છે એ કહે છે કે નસીબ સાથે કોઈ દિવસ છેડા કરવા જોઈએ નહીં એમ કહી અને એ પંજો છે આગની અંદર ફેંકી દે છે. જોયા હોય ત્યાર પછી શું બને છે તે જોઈએ. સૌપ્રથમ સ્પેલિંગ બટ પણ મિસ્ટર વ્હાઇટ વોઝ ક્યુરિયસ એટલે કે ઉત્સુક, સિરિયસ નથી મિત્રો, ક્યુરિયસ છે એટલે ઉત્સુક. એન્ડ wanted એટલે કે ઈચ્છું. ટુ ટેસ્ટ એટલે કે પરીક્ષા, તપાસ. The power of the monkey's paw. પાવર એટલે તાકાત અથવા તો શક્તિ. પાવર ઓકે શક્તિ of the monkey's paw. monkey's paw એટલે કે વાંદરાનો પંજો. He bent એટલે કે નીચું ઓળવું, કમરેથી નીચું વળવું, નીચે વળવું અથવા તો નીચું નમવું. ડાઉન એટલે કે નીચે, બેન્ડ એટલે કે વળવું મિત્રો. બંનેનું ભેગું લખી નાખ્યું મેં અહીંયા. બેન્ડ એટલે કે વળવું અને ડાઉન એટલે કે નીચે. એન્ડ ક્વિકલી એટલે કે ઝડપથી. રિટ્રાઇડ એટલે કે પાછું મેળવવું અથવા તો કોઈ ઉઠાવવું, પાછું મેળવવું. It from the fire. From એટલે કે માંથી, fire એટલે કે અગ્નિ. He said તેને કહ્યું, if you don't want, if એટલે કે જો, you don't want, જો તમે તે ઈચ્છતા ન હો, તમારે વાંદરાનો પંજો ન જોતો હોય, give એટલે કે આપવું. It to me એટલે કે તે મને આપી દો. ત્યાર પછી છે મોરિસ આફ્ટર reluctantly એટલે કે આનાકાની, આફ્ટર એટલે કે પછી, આનાકાની એટલે થોડીક હા થોડીક ના એટલે આનાકાની.
એપ્રોપ્રાઇટ એટલે કે યોગ્ય, મેનર એટલે કે રીત, ફોર એટલે કે માટેની, મેકિંગ ધ વિશિસ એટલે કે ઈચ્છા માંગવા માટેની યોગ્ય રીત, વોર્નિંગ એટલે કે ચેતવણી આપવી, him that he could have the power, have એટલે કે પાછળ રાખવું, power એટલે કે પંજો, પણ at his own એટલે કે પોતાના, risk એટલે કે જોખમ, and departed soon afterwards, departed soon એટલે કે તરત જ, and departed એટલે કે છૂટું પડવું, નીકળી જવું, soon તરત જ, afterward એટલે કે પછીથી. આ પ્રકારના સ્પેલિંગ છે મિત્રો, એકદમ સરળ છે. જોઈ લઈએ ફરીથી. ક્યુરિયસ ઉત્સુક, વોન્ટ ઈચ્છવું, ટેસ્ટ પરીક્ષા, પાવર શક્તિ, મંકી વાંદરો, પાવ પંજો, બેન્ડ હળવું, ડાઉન નીચે, ક્વિકલી ઝડપથી, રિટ્રાઈવ પાછું મેળવવું, ફ્રોમ માંથી, ફાયર અગ્નિ, ઇફ જો, ગીવ આપવું, આફ્ટર પછી, રિલ્યુસેન્ટલી એટલે કે આનાકાની, એક્સપ્લેનિંગ સમજાવવું, એપ્રોપ્રિએટ યોગ્ય, મેનર રીત, વિશ ઈચ્છા, વોર્ન ચેતવણી, ત્યાર પછી છે ઓવન પોતાનું, રિસ્ક એટલે કે જોખમ, ડિપાર્ટેડ છૂટું પડવું, સૂન તરત જ, અને આફ્ટરવર્ડ પછીથી. આ પ્રકારનો પેરેગ્રાફ છે. જોઈએ હવે આપણે એનું ટ્રાન્સલેશન ઇંગ્લિશ ટુ ગુજરાતી. But Mr. White was curious and wanted to test the power of the monkey's paw. એટલે કે પરંતુ મિસ્ટર વ્હાઇટ છે એ એકદમ ઉત્સુક હતા અને તેઓ આ જે મંકીનો વાંદરાનો જે પંજો હતો એમના ટેસ્ટ, એમની પરીક્ષા લેવા માટે, એમની શક્તિ કેટલી છે એની પરીક્ષા લેવા માટે એકદમ ઉત્સુક હતા અને તેઓ ઈચ્છતા હતા. He bent down and quickly retrieved it from the fire. તેઓ ઝડપથી નીચે વળ્યા. ક્વિકલી ઝડપથી, બેન્ટ ડાઉન એટલે કે તેઓ ઝડપથી વાંકા વળ્યા. retrieved it from the fire. it કોના માટે વપરાયું છે? monkey's paw. અને તેમણે ઝડપથી આ પંજો છે એ અગ્નિમાંથી પાછો લઈ લીધો. he said તેને કહ્યું, if you don't want it, જો તમારે તે ન જોઈતો હોય, give it to me, મને તે આપી દો. મોરિસ after reluctantly એટલે કે મિસ્ટર મોરિસ છે એ થોડીક તેમના સાથે આનાકાની કરી કે નથી દેવો આવું કંઈક. after તેમના આનાકાની પછી explaining the appropriate manner for the making the wishes. ત્યાર પછી આનાકાની પછી તેમણે છે એમના પાસેથી વિશ ઈચ્છાઓ માંગવાની છે ને યોગ્ય રીત છે તેમને સમજાવી. warning him that તેમને એ પણ ચેતવણી આપી કે he could have the power but તે પોતાની પાસે પંજો તો રાખી શકે છે પણ at his own risk પોતાના જોખમે પોતાની પાસે પંજો રાખી શકે છે. and departed soon afterward અને પછીથી તરત જ તેઓ ત્યાંથી નીકળી જાય છે, ત્યાંથી છૂટા પડે છે. મિસ્ટર મોરે છે આટલું કહી અને તરત ત્યાંથી નીકળે છે કે ભાઈ મિસ્ટર વ્હાઇટ છે એકદમ સિરિયસ હોય છે અને ઉત્સુક હોય છે અને તે આ પંજાની પરીક્ષા લેવા ઈચ્છતા હોય છે કે પંજાની અંદર કેટલી શક્તિ છે, કેટલી તાકાત છે. આનો છે મોરિસ છે એ પંજો આગની અંદર ફેંકી દે છે તો ઝડપથી વાંકા વળે અને તે લઈ લે છે અને કહે છે કે જો તમારે પંજો ન જોઈતો હોય તો તે મને આપી દો. તો મોરિસ એમની સાથે થોડી કાનાકાની કરે છે કે પંજો નથી દેવો કે એવું કંઈક. ત્યાર પછી છે એમના વિશે એમની પાસેથી વિશ ઈચ્છા માંગવાની યોગ્ય રીત સમજાવે છે અને ત્યાર પછી ત્યાંથી ઝડપથી નીકળી જાય છે. સરસ મજાનું પેરેગ્રાફ છે. ક્વેશ્ચન નંબર 1. Why did Mr. White retrieve the paw from fire? Why did Mr. White શા માટે retrieve પાછો મેળવ્યો the paw from fire? અગ્નિમાંથી પંજાને મિસ્ટર વ્હાઇટે શા માટે પાછો મેળવ્યો, શા માટે પાછો લઈ લીધો? તો આપણે જોયું કે મિસ્ટર વ્હાઇટ છે શું હતા? એકદમ ઉત્સુક હતા અને તેઓ તેમની પરીક્ષા, તેમની શક્તિનો પાવર માપવા માંગતા હતા. આ માટે તેમને અગ્નિમાંથી પાછો લઈ લીધો. આપણે જોઈએ તો મિસ્ટર વ્હાઇટ retrieved રીડ છે કે મિત્રો retrieved થઈ જશે the paw from
વાય થી પ્રશ્ન પૂછાયેલો હશે એટલે આપણે જવાબ આપીશું બીકોઝ, કારણ કે he અહીંથી લખો તો પણ વાંધો નહીં, wanted થી લખો તો પણ વાંધો નહીં. he curious and wanted to test the power of the monkey's paw. પાવ આવી ગયું એટલે મિત્રો ઈટ લખી નાખો તો પણ વાંધો નહીં. ઈટ એટલે the monkey's paw. Mr. White retrieved the paw from fire because, કારણ કે he curious and wanted to test the power of it. તે છે આ જે મંકીનો પાવ પંજો છે તેમના વિશે એકદમ ઉત્સુક હતા તે જાણવા માટે અને તેમની અંદર કેટલી શક્તિ, કેટલો પાવર, કેટલી તાકાત રહેલી છે તે તેમને પરીક્ષા લેવી હતી, તેમની ટેસ્ટ કરવો હતો. આથી તેમણે છે અગ્નિમાંથી પંજો પાછો ખેંચી લીધો. ક્વેશ્ચન નંબર 2. What did Mr. White say the Sergeant Morris? What did Mr. White say the Sergeant Morris? આજે મિસ્ટર વાઇટ છે એ સર્જન્ટ મોરિસ ને શું કહે છે? તે કહે છે કે if you don't want it, give it to me. જો તમારે તે પંજો ન જોઈતો હોય તો તે પંજો મને આપી દો, આવું તે કહે છે. લખ્યા આપણે સૌપ્રથમ પ્રશ્નમાંથી મિત્રો મિસ્ટર વાઇટ, ત્યાર પછી છે સે અને ડીડ ભેગું થશે એટલે થઈ જશે said the Sergeant Morris. શું કીધું તો મિત્રો? to give it to me. to give આ it કોના માટે વપરાણું છે? the paw. to me ની જગ્યાએ થઈ જશે to him. to give the paw to him. તે પંજો છે તેમને આપી દો. if you નું થઈ જશે he didn't want it. જો તેઓ તેમને ન ઈચ્છતા હોય, તેમને તેમની પાસે રાખવા ન માંગતા હોય તો તે પંજો મને આપી દો. આપણે કઈ રીતે લખ્યું મિત્રો? અહીંયા ધ્યાન. સૌપ્રથમ પ્રશ્નમાંથી મિસ્ટર વાઇટ સે અને ડીડ ભેગું said the Sergeant Morris. શું કીધું હતું? આપણે ટુ થી વાક્ય જોડ્યું to give it. it કોના માટે વપરાયું છે? તો the paw માટે, મંકીના પંજા માટે. the paw to him નું થઈ જશે him એટલે કે મિસ્ટર વાઇટ ને. શા માટે? if he didn't want it. જો તે તેમને પોતાની પાસે રાખવા ઈચ્છતા ન હોય તો તે પંજો છે એ મિસ્ટર વાઇટ ને આપી દો, આવું તેમણે કહ્યું. સરસ મજાના બંને એકદમ સરળ પ્રશ્નો છે મિત્રો. કાઈ પણ આપણે યાદ રાખ્યા જવું નથી. થોડું પ્રશ્નમાંથી, થોડું પેરેગ્રાફમાંથી લખીએ એટલે એકદમ પરફેક્ટ પ્રશ્નનો જવાબ બને છે કે મિસ્ટર વાઇટ retrieved the paw from fire because. આટલા સુધી આપણે પ્રશ્નમાંથી લખ્યો, એક પણ શબ્દ બહારનો નથી because સિવાય. ત્યાર પછી આપણે બેઠે બેઠું લખ્યું તો પેરેગ્રાફમાંથી કે he curious and wanted to test the power of it. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે આપણે લખ્યું મિસ્ટર વાઇટ સે અને ડીડ ભેગું થશે said the Sergeant Morris. ત્યાં સુધી પ્રશ્નમાંથી લખ્યું. ત્યાર પછી છે to give the paw to him if he didn't want it. આટલું છે આપણે પેરેગ્રાફમાંથી લખ્યું મિત્રો. જરા પણ અઘરું નથી. થોડું ધ્યાન રાખવામાં આવે તો ઝડપથી પ્રશ્નોના જવાબ તમને આવડી શકે છે મિત્રો. ખાસ પુનરાવર્તન કરતા રહેજો જેથી કરીને તમને આ વધારે યાદ રહેતું જાય. કોઈ પણ વસ્તુ છે જેમને એકવાર કરી લીધા પછી તે પૂર્ણ થઈ જતી નથી, તેમને વારંવાર યાદ કરવી પડે છે, વારંવાર યાદ રાખતું રહેવું પડે છે. તો આપણે પણ પુનરાવર્તન કરતા રહીશું મિત્રો. હવે આગળના બે પેરેગ્રાફ વિશે આગળના લેક્ચરની અંદર વાત કરીશું.